રૂપની વિરાટ ચણિયા ચોળીમાં માતાજીના સાક્ષાત દર્શન. શક્તિ ચોકની પ્રાચીન ગરબીમાં ભવ્ય રાસ બન્યો આકર્ષણનું કેન્દ્ર. મોરબીમાં નવરાત્રી પર્વ દરમિયાન યોજાતા પ્રાચીન શેરી ગરબામાં આદ્ય શક્તિના વિરાટ સ્વરૂપના દર્શન ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યા છે. શહેરના શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા આયોજિત ગરબીમાં એક બાળા દ્વારા 50 ફૂટ લાંબી અને 50 ફૂટ પહોળી ચણિયા ચોળી ધારણ કરી રાસ રજૂ કરવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત સૌને દિવ્યતાની અનુભૂતિ કરાવી હતી. આ દ્વિતીય દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. આયોજકો શક્તિ ચોક ગરબી મંડળ છેલ્લા 43 વર્ષથી આ પ્રાચીન ગરબીનું આયોજન કરે છે. દર વર્ષે નવરાત્રિમાં કંઈક નવું અને આસ્થાપૂર્ણ આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વિરાટ ચણિયા ચોળી સાથેનો રાસ રજૂ કરાયો. આયોજકો દ્વારા જણાવ્યા અનુસાર આ વિશાળ ચણિયા ચોળી તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ માં આદ્યશક્તિનું ભવ્ય સ્વરૂપને ભક્તો સમક્ષ પ્રસ્તુત કરવાનો છે. આ પ્રસ્તુતિ હવે ગરબીનું મુખ્ય આકર્ષણ બની ગયું છે અને દર વર્ષે શ્રદ્ધાળુઓ તેની પ્રતીક્ષા કરતા હોય છે. અર્વાચીન રાસોત્સવના સમયમાં પણ મોરબીની આ પ્રાચીન ગરબીઓ પોતાની સાંસ્કૃતિક ધરોહરને સાચવી રહી છે. શક્તિ ચોક મંડળ દ્વારા અંગારા રાસ અને અઘોર રાસ જેવા પારંપરિક ગરબા રજૂ કરીને પૌરાણિક પરંપરાને જીવંત રાખવામાં આવે છે. 50 ફૂટની ચણિયાચોળીમાં માતાજીના સ્વરૂપના દર્શન માટે માત્ર એક કલાત્મક પ્રસ્તુતિ ન રહેતા ભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક બની ગયા છે, જે આ પ્રાચીન પરંપરાની સફળતા દર્શાવે છે.